સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો આજના લેટેસ્ટ પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ. આજ તારીખ 2/8/2026ની રાતે 8:30 વાગે પેન્શન માટે આવે સૌથી મોટા સમાચાર. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, તમને અમારી આ ચેનલ પર ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હર એક અપડેટ મળતી રહેશે. ડીએ હોય, ડીએ, ડીઆર, એચઆરએ, અન્ય કોઈ પણ અપડેટ આવે, હર એક અપડેટ આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવે છે. હરરોજ આવીને આવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. આજના લેટેસ્ટ સમાચારમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો વિડીયો ગમે વિડીયોને અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં. સૌપ્રથમ ચર્ચા કરીએ. પહેલી જે માહિતી છે તેમાં 8મા પગાર પંચ લઈને સરકારે સંસદમાં કહ્યું છે કે સ્વતંત્ર છે અને 3 સામે 5 સભ્યોની માંગ અંગોની આંતરિક ચર્ચાની માહિતીની પાસે નથી. હજુ ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તમે જાણો છો મિત્રો, વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. એ તો તમે જાણતા જ છો. સાથે ફિટમેન્ટ ફેક્ટર 8મો પગાર પંચ પગાર પેન્શનમાં મહત્વનો મુદ્દો એટલે ફિટમેન્ટ ફેક્ટર મિત્રો. બીજી માહિતી છે કે ફિટમેન્ટ ફેક્ટરની છે જ્યારે પણ પગાર પંચ મિનિમમ સેલરી અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે તે એવું માની ચાલે છે કે તમારા પરિવારમાં 3 સભ્યો છે, જેમાં તમે તમારી પત્ની કે પતિ અથવા એક બાળક, આમ 3 લોકો ખર્ચના આધારે બેઝિક સેલરી ફોર્મ્યુલા તૈયાર થાય છે. પરિણામે કર્મચારી સંગઠને કહ્યું છે કે આજના સમયમાં મોંઘવારી આસમાને અડી રહી છે. દરેક સરકારી કર્મચારી પોતાના વૃદ્ધ માતા પિતાની પણ સંભાળ રાખે છે. એટલે કે પરિવારમાં 3 નહીં પણ 5 સભ્યો માતા પિતા સહિતનું માનવામાં આવે છે. આ 5 લોકોનું ફેમિલી યુનિટના ખર્ચ મુજબ ફિટમેન્ટ ફેક્ટર નવી સેલરી નક્કી થવી જોઈએ મિત્રો. તમે જાણો છો મિત્રો, હાલમાં સરકારશ્રી 3 સભ્યોના આધારે ફિટમેન્ટ ફેક્ટર અને નવી સેલરી નક્કી કરે છે. પરંતુ મિત્રો, હવે 5 સભ્યોને આધારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવાનું રજૂઆત કરવામાં આવી રહી છે મિત્રો. ત્યારબાદ સંસદમાં સરકારે શું કહ્યું છે? તો રાજ્યસભામાં સાંસદ જયદેવ અતિ સિંધુ સરકારે પૂછ્યું કે શું સરકારી કર્મચારી સંગઠનોની 5 સભ્યોવાળી માંગ પર લાલચી ચાલતી રહી છે? શું 5 કર્મચારીની વાત સાંભળવું રહ્યું છે? તેમને પણ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 18 જુલાઈએ લેખિત જવાબ આપતા શું કહ્યું છે તે ખૂબ જ રસપ્રદ છે મિત્રો. સરકારે સ્પષ્ટ રીતે હાથ પાસી ખેંચી કહ્યું છે અમને અંદરની કોઈ માહિતી નથી. મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે 3 નવેમ્બર 2025ના રોજ જ્યારે 8મો પગાર પંચની રચના થઈ હતી ત્યારે જે પોતાના કામ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. પંચના નિયમો એવું ક્યાંક લખ્યું નથી કે તેમને પોતાની દરેક મીટિંગ, ચર્ચા કે ફોર્મ્યુલા માહિતી સરકારને આપવી પડે. એટલે પગાર પંચ અત્યાર સુધી કેટલી બેઠકો કરી છે, કયા વિજ્ઞાન સાથે વાત કરી છે, 3 કે 5 સભ્યોના નિયમ પર શું નિર્ણય લીધો છે, તે કોઈ પણ ડેટા હાલમાં સરકાર પાસે ઉપલબ્ધ નથી. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ બાબતે કોઈ ચોક્કસ સરકાર પાસે કોઈ ડેટા હાલ સુપરત કરવામાં આવેલો નથી. તો શું છે મિત્રો બીજી માહિતી? 3ના બદલે 5 સભ્યો પર આધારિત હશે ફિટમેન્ટ ફેક્ટર. એ મોટો પ્રશ્ન છે મિત્રો. શું 3 સભ્યો કે 5 સભ્યો હશે ફિટમેન્ટ ફેક્ટર પર? તો હાલમાં તેનો જવાબ છે ના. કારણ કે સરકાર હજુ સુધી નથી કહ્યું કે પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે કે ના તો નકાર્યો છે. જે માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે. એ આંતરિક ચર્ચા માહિતી સરકાર પાસે નથી. એટલે હજુ આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય સામે આવ્યો નથી. ત્યારબાદ શું છે ફિટમેન્ટ ફેક્ટર? ફિટમેન્ટ ફેક્ટર એક એવી મલ્ટીપ્લાયર જેના આધારે કર્મચારી બેઝિક સેલેરી વધારવામાં આવે છે. આના આધારે નક્કી થાય છે કે નવા સેલરી સ્ટ્રક્ચરમાં કોઈ કર્મચારી બેઝિક પે કેટલી હશે. તેની અસર માત્ર સેલેરી પર જ નહીં પણ પેન્શન અથવા અન્ય રિટાયરમેન્ટના લાભો પર પડે છે. જેને અંતમાં વાત કરી લે મિત્રો, કર્મચારી માટે આ અપડેટ મતલબની છે. હા, કારણ કે સાંસદ સરકારે જવાબ સીધો મોટો અર્થ એ છે કે હજુ ફિટમેન્ટ ફેક્ટર, પરિવારની સાઇઝ કે નવી સેલરી સ્ટ્રક્ચરની કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. સરકાર સ્પષ્ટ કરી દીધું છે કે પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે અને આંતરિક પ્રક્રિયાની માહિતી સરકાર પાસે નથી. અલગ અલગ જગ્યાએ ચાલેલા ધારણા દાવો પર વિશ્વાસ કરતા પહેલાં અધિકારીની જાહેરાત રાહ જોવી વધુ સારું રહેશે. તો મિત્રો, આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ. તો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.